યુટ્યુબ ચેનલ ખીમજી કાચરિયાના માધ્યમ દ્વારા સત્સંગ સાંભળનારા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ। આજના વિડીયોમાં આપણે સાંભળવાનું છે નારદ પુરાણ। નારદ પુરાણના અત્યાર સુધીમાં આપણે 116 ભાગ સાંભળ્યા। આજ આપણે 117મો ભાગ સાંભળીશું। હરિ ઓમ। જે નવા ઘરમાં પ્રવેશ કરવાનો હોય એને ચિત્ર વગેરેથી સજાવીને તથા પુષ્પ તોરણ વગેરેથી અલંકૃત કરીને વેદ ધ્વનિ, શાંતિપાઠ, સૌભાગ્યવતી સ્ત્રીઓના મંગળ ગીતો તથા વાઘ વગેરેના ધ્વનિ સાથે સૂર્યને ડાબે ભાગે રાખીને જળથી ભરેલા કળશને આગળ કરીને એમાં પ્રવેશ કરવો જોઈએ। વર્ષા પ્રવેશ આદ્રા નક્ષત્રમાં સૂર્યનો પ્રવેશ વખતે જો શુક્લ પક્ષ હોય, ચંદ્રમા જળચર રાશિમાં કે લગ્નથી કેન્દ્ર 1, 4, 7, 10માં સ્થિત હોય અને એ શુભ ગ્રહથી જોવાતો હોય તો વધુ વૃષ્ટિ થાય છે। જો એ વખતે ચંદ્રમા પર પાપ ગ્રહની દ્રષ્ટિ હોય તો દીર્ઘકાળમાં અલ્પવૃષ્ટિ સમજવી જોઈએ। આથી સિદ્ધ થાય છે કે જો ચંદ્રમા પર પાપ ગ્રહ અને શુભ ગ્રહ બંને ગ્રહોની દ્રષ્ટિ હોય તો મધ્યમ વૃષ્ટિ થાય છે। જે પ્રકારનું ચંદ્રમાંથી ફળ કહેવામાં આવ્યું છે એ જ પ્રકારનું એ સમયે શુક્રથી પણ સમજવું જોઈએ। અર્થાત સૂર્ય જ્યારે આદ્રા નક્ષત્રમાં પ્રવેશ કરે ત્યારે ચંદ્રમા અને શુક્ર બંનેની સ્થિતિ જોઈને તારાતમ્ય અનુસાર ફળ સમજવું જોઈએ। વર્ષાકાળમાં આદ્રાથી સ્વાતિ સુધી સૂર્ય રહે ત્યારે ચંદ્રમા જો શુક્રથી સપ્તમ સ્થાને અથવા શનિથી પંચમ, નવમ તથા સપ્તમ સ્થાનમાં હોય અને એના પર શુભ ગ્રહની દ્રષ્ટિ પડે તો એ વખતે અવશ્ય વર્ષા થાય છે। જો બુધ અને શુક્ર સમીપવર્તી એક રાશિમાં સ્થિત હોય તો તત્કાળ વર્ષા થાય છે, પરંતુ એ બંને બુધ અને શુક્રની વચ્ચે જો સૂર્ય હોય તો વૃષ્ટિનો અભાવ હોય છે। જો મઘા વગેરે 5 નક્ષત્રોમાં શુક્ર પૂર્વ દિશામાં ઉદિત હોય અને સ્વાતિથી 3 નક્ષત્રો સ્વાતિ, વિશાખા અને અનુરાધા આ શુક્ર પશ્ચિમ દિશામાં ઉદિત થાય તો નિશ્ચિંતપણે વર્ષા થાય છે। એનાથી વિપરીત હોય તો વર્ષા ન સમજવી જોઈએ। જો સૂર્યની સમીપ એક રાશિની અંદર હોય અને કોઈ ગ્રહ આગળ કે પાછળ આવતા હોય તો એ વર્ષા ચોક્કસ કરે છે, પરંતુ એમની ગતિ વક્ર ન થઈ જાય તો જ આવું બને છે। દક્ષિણ ગોળ તુલાથી મીન સુધીમાં શુક્ર જો સૂર્યથી વામ ભાગે આવે તો એ વૃષ્ટિકારક થાય છે। ઉદય કે અસ્તના સમયે જો આદ્રામાં સૂર્યનો પ્રવેશ થાય તો પણ વર્ષા થાય છે। જો સૂર્યનો આદ્રા પ્રવેશ સંધ્યા વેળાએ થાય તો શયન ધાનની વૃદ્ધિ થાય છે। જો રાત્રે થાય તો મનુષ્યને બધા પ્રકારની સંપત્તિ પ્રાપ્ત થાય છે। જો પ્રવેશકાળમાં ચંદ્રમાં ગુરુ, બુધ અને શુક્રથી આદ્રા ભેદિત થાય તો ક્રમ અનુસાર અલ્પવૃષ્ટિ, ધાન્ય હાનિ, અનાવૃષ્ટિ અને ધાન્ય વૃદ્ધિ થાય છે, એમાં સંશય નથી। જો આ ચારેય ચંદ્ર, બુધ, ગુરુ અને શુક્ર પ્રવેશ લગ્નથી કેન્દ્રમાં રહેતા હોય તો ઇતિ વાયેલા અન્નના બધા ઉપદ્રવોનો નાશ થાય છે।
જો સૂર્ય પૂર્વષાઢા નક્ષત્રમાં પ્રવેશના સમયે વાદળોથી છવાયેલ હોય તો આદ્રાથી મૂળ સુધી દરરોજ વરસાદ વરસે છે. જો રેવતીમાં સૂર્યનો પ્રવેશ કરતી વેળાએ વરસાદ વરસી જાય તો એનાથી 10 નક્ષત્રો રેવતીથી આશ્વલેષા સુધી વરસાદ નથી વરસતો. સિંહ પ્રવેશ વખતે લગ્ન જો મંગળથી ભિન્ન ભેદિત થાય, કર્ક પ્રવેશ વખતે અભિન્ન હોય તથા કન્યા પ્રવેશ વખતે ભિન્ન હોય તો ઉત્તમ વૃષ્ટિ થાય છે. ઉત્તર ભાદ્રપદ, પૂર્વ ધાન્ય, રેવતી, પરધાન્ય તથા ભરણી સર્વધાન્ય નક્ષત્ર છે. અશ્વનીને સર્વધાન્યનું નાશક નક્ષત્ર કહેવામાં આવ્યું છે. વર્ષાકાળ ચાતુર્માસમાં પશ્ચિમમાં ઉદિત થયેલો શુક્ર જો ગુરુથી સપ્તમ રાશિમાં નિર્બળ હોય તો આદ્રાથી 7 નક્ષત્રો સુધી દરરોજ અતિવૃષ્ટિ થાય છે. ચંદ્રમંડળમાં પરિવેશ પ્રભામંડળ હોય અને ઉત્તર દિશામાં વીજળી દેખાય અથવા દેડકાનો અવાજ સંભળાય તો ચોક્કસ વરસાદ વરસે છે. પશ્ચિમ ભાગમાં નમેલું વાદળું જો આકાશની વચ્ચે થઈને દક્ષિણ દિશામાં જાય તો સત્વરે વરસાદ વરસે છે. બિલાડો પોતાના નખથી ધરતીને ખોદે, લોઢા તથા તાંબા, કાંસા વગેરેમાં મેલ જામમાં લાગે અથવા ઘણા બધા બાળકો મળીને માર્ગો પર પુલ બાંધે તો એ વરસાદને સૂચવનારા ચિહ્નો છે. કીડીની હાર વિખરાઈ જાય, આકાશમાં ઘણા બધા આગિયા દેખાય તથા સર્પો વૃક્ષ પર ચડે અને પ્રસન્ન થાય એવું દેખાય તો આ બધું દુર્વૃષ્ટિ સૂચક છે. ઉદય કે અસ્તની વેળા જો સૂર્ય કે ચંદ્રમાનો રંગ બદલાયેલો જણાય અથવા એની ક્રાંતિ મધ જેવી દેખાય તથા ઘણા જોરથી હવા ફૂંકાય તો અતિવૃષ્ટિ થાય છે. કુર્મ દેવતા પૂર્વ તરફ મુખ રાખીને સ્થિત છે. એમના 9 અંગમાં આ ભારત ભૂમિમાં 9 વિભાગ કરીને દરેક ખંડમાં પ્રદક્ષિણ ક્રમે વિભિન્ન મંડળો દેશોને સમજવા. અંતવેદી મધ્ય ભાગમાં પાંચાલ દેશ સ્થિત છે. તે જ કુર્મ ભગવાનનું નાભિમંડળ છે. મગધ અને લાટ દેશ પૂર્વ દિશામાં સ્થિત છે. તે બંને તેમનું મુખમંડળ છે. સ્ત્રી કલિંગ અને કિરાત દેશ ભુજાઓ છે. અવંતી, દ્રવિડ અને ભિલ્લ દેશ તેમનું જમણું પડખું છે. ગૌડ, કોંકણ, શાલ્વ, આંધ્ર અને પૌંડ્ય દેશ એ બધા દેશ બંને આગલા પગ છે. સિંધ, કાશી, મહારાષ્ટ્ર તથા સૌરાષ્ટ્ર દેશ પુચ્છ ભાગ છે. પુલિંદ, ચીન, યવન અને ગુજ્જર આ બધા દેશો બંને પાછલા પગ છે. કુરુ, કાશ્મીર, મદ્ર તથા મત્સ્ય દેશ ડાબું પડખું છે. ખસ, નેપાળ, અંગ, વંગ, વાહલિક અને કામ્બોજ આ બધા બંને હાથ છે. આ 9 અંગોમાં ક્રમાનુસાર કૃતિકા વગેરે 3 નક્ષત્રનો ન્યાસ કરવો. જે અંગમાં નક્ષત્રમાં પાપ ગ્રહો રહે છે એ અંગના દેશોમાં ત્યાં સુધી અશુભ ફળ થાય છે અને જે અંગના નક્ષત્રોમાં શુભ ગ્રહો રહે છે એ અંગના દેશોમાં શુભ ફળ થાય છે. દેવતાઓની પ્રતિમા જો નીચે પડી જાય, બળી જાય, વારંવાર રડે ગાય, પરસેવાથી રેબઝેબ થઈ જાય, હસે, અગ્નિ, ધુમાડો, તેલ, લોહી, દૂધ કે જળનું વમન કરે, અધોમુખ થઈ જાય, એક સ્થાનથી બીજા સ્થાને જતી રહે તથા એ જ પ્રકારની અનેક અદ્ભુત વાતો દેખાય તો આને પ્રતિમા વિકાર કહેવાય છે. આ વિકાર અશુભ ફળનો સૂચક છે. તો અહીંયા
નારદ પુરાણનો 117મો ભાગ સમાપ્ત થાય છે. હવે પછીના વિડીયોમાં આપણે 118મો ભાગ સાંભળીશું. તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક આ નારદ પુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે. જો ગમ્યું હોય તો બીજા 5 લોકોને પણ સંભળાવજો. શ્રી સદગુરુ દેવની જય. આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો.